ફેમિલી કેમ છો? મજામાં? બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના નાય ધોઈને તૈયાર થઈ ગયા છે અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે. અને નાસ્તો બધા વહેલા જાગી ગયા છે કેમ કે આજે અમારા ઓમભાઈની ફાઇનલ મેચ છે. તો મેહુલના ધાર્મિક બે મેચ જોવા જવાના છે. આમ તો બાપ દીકરા છે ને મેચનો બહુ જ શોખ છે, ત્રણેય બાપ દીકરાને મેચ વાહે તો ગાંડા થઈ જાય એટલો એને શોખ છે. તો ત્રણેય બાપ દીકરો મેચ માટે તૈયાર થાય છે, નાસ્તા પાણી બધા થઈ ગયા છે, બસ હવે રેડી થાય છે. અને મારા ઓમભાઈને 8 વાગે પહોંચવાનું છે. તો અત્યારે ઓલરેડી 7:30 થઈ ગયા છે. તો મેં કીધું ચાલો આપણે એક નાની એવી ક્લિપ લઈ લઈએ વિડીયોની. તો અને જો અહીં ગાડલાને અમારા ઓમભાઈએ કેવી રીતે આડાને એવડું નાખી દીધું છે. અને આ બધા જોવા આવતા હોય તો જો કેવું વેરણ ચરણ રહે છે થોડુંક. તો તમારે પણ કોઈને ટ્યુનિક ટોપ એવું કંઈ લેવું હોય તો કમેન્ટ કરજો. બહુ સરસ ટોપ ને એવું છે, બધા લોકો જોવા લઈ પણ જાય છે. જોકે હું બહુ જાહેરાત નથી કરતી મારા વિડીયોમાં કહું એટલું. તમારા ઓમભાઈ ધાર્મિક ભાઈને બધા રેડી થઈ ગયા છે અને મેચ રમવા જાય છે. તો ચાલો નીચે ઉતરી ગયા, હું અંદર હતી તો એ નીચે ઉતરી ગયા. અને અત્યારમાં તો તડકો હજી નીકળી ગયો છે, 7:30 ને 5 થઈ છે ત્યાં. ચાલો બતાવી દઉં નીચે. મારા ઓમભાઈ ધાર્મિક ભાઈને જો બે મેચ રમવા જાય છે. મારા ઓમભાઈની મેચ છે. ઓમભાઈને અમારે 13 નંબર જ મળે દર વખતે. ગયા અને અત્યારમાં જો સફાઈવાળા માસીન કાકા બે આવી ગયા છે. સવારની 7:30 વાગ્યાનું કામ ચાલુ કર્યું હતું. તો અત્યારે લગભગ કેટલા વાગ્યા હશે ખબર નહીં, 12 12:30 ગયા છે. મેં ઘડિયાળમાં જોયું નથી કેટલા વાગ્યા એમ, કેમ કે હવાની કામ કરતી હતી ને અત્યારે નાઈ ધોઈને પાછી ફ્રેશ થઈ. તો અત્યારે ઓહો 12:30 થઈ ગયા છે. તો ફાઇનલી અત્યારે હું કેટલા વાગે કહું, 12 વાગે નવરી થઈ. તો 12 વાગે નવરી થઈને પછી નાઈ ધોઈને અત્યારે ફ્રેશ થઈ. તો 12:30 થઈ ગયા. અને કામ જોવા આજે રૂમ તમને મસ્ત મજાનો લાગશે, એકદમ ક્લિયર. જો સોફા અને આપણો ટેડી અહીં સીટી અને આ પણ બધું વ્યવસ્થિત કરીને મૂકી દીધું. અને આખો રૂમ તમને બતાવી દો, જો કેવો ક્લિયર મસ્ત મસ્ત લાગે છે. અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ મેચ રમવા ગયા તો આજ સાંજે જવાનું છે. તો આજ તો હું આખો દિવસ એકલી જ છું. મેહુલ હમણાં આવ્યા હતા કેમ કે સવારમાં છે ને નાયા વગરના વહી ગયા કેમ કે એને મોડું થઈ ગયું. મેહુલ સવારમાં પાછા જાગે નહીં વહેલા, તો એ મોડા જાગ્યા હતા. તો પછી એમને વહી ગયા હતા. અત્યારે નાવા આવ્યા હતા, નાહી ધોઈને પાછા વહ્યા ગયા. અને હવે તો હું સાંજ સુધી એકલી જ છું. તો હવે ખાલી કપડાં હંકેલવાના બાકી રહી ગયા છે. ખાલી જો આટલું જ સાફ સફાઈમાં બાકી છે. તોય સવારની 7:30 થી તો 12 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કર્યું. ત્યારે બધું ક્લિયરિટી થઈ ગઈ. બસ આ એક રૂમમાં ખાલી કપડાં એક બાકી રહી ગયા છે, બાકી બધું કામ પતી ગયું. અને જમવાનું મારે એકનું જ બનાવવાનું છે. તો જોઈએ હવે બહારથી લાવું કે ઘરે બનાવવું એમ. ભૂખ તો લાગી નથી કેમ કે સવારમાં ભાખરી ખાધી હતી એટલે ભૂખ નથી. અને ભાખરી પણ એક પડી છે. અને આપણે તો લેડીઝને બધાને ખબર જ છે કે લેડીઝને તો ગમે એ જમવાનું ચાલે. તો ભાખરી નથાણું પણ ખાઈ લઈએ. છોકરા ન હોય તો મારે તો ચાલે, એવું કંઈ નહીં કે હું ગરમ જ બનાવવા જોઈએ એમ. હું જે પડ્યું એ ખાઈ લઉં. અને આમે તે બગાડી ન થાય ને આપણે ખવાઈ જાય, બે વાત થાય. તો ચાલો હવે આપણે છે ને કપડાનો ઢગલો છે ને એ હંકેલી લઈએ. અને આ બધા છે ને હું ટ્રાય કરતી હતી, આ શર્મિલાબેન ત્યાંથી લાવી છું. તો બધા જોતી હતી. જો આ બધા અલગ અલગ કલર છે. તો મેં કીધું આપણું ફ્રેન્ડનું જ છે. તો મેં કીધું આટલું સસ્તું ને સારું કાપડ પણ સારું છે, તો મને આપણે પણ લઈ લઈએ. તો એમાંથી એક મેં રાખ્યું પર્પલ કલરનું, એ ધોવા નાખી દીધું છે. અને આ પણ જો મેં શર્મિલાબેન પાસેથી જ લીધું છે. મેં બધાને ખ્યાલ જ છે, અમે બીજી વાર પહેર્યું. અને આના જેવું એક ગ્રીન કલરનું પણ લીધું છે. તો મેં લગભગ 4 થી 5 કુલ ટોટલ ટોપ રાખ્યા છે. તમારે પણ કોણ લેવા હોય તો જરૂરથી લઈ લેજો, કેમ કે કાપડ પણ સારું છે ને તમને પહેરવાની પણ મજા આવે છે અને સસ્તું પણ છે. તો ચાલો હવે હું કામ કરી નાખું પહેલાં. તો ફાઇનલી અત્યારે બધું જ કામ કરીને નવરી થઈ ગઈ છે. ને અત્યારે હું બનાવવા છું મારા માટે ગાર્લિક, કેમ કે અત્યારે ભૂખ લાગી છે. અને અત્યારે 1 વાગવા આવી ગયો છે. તો મેં કીધું કપડાને એવું બધું હંકેલ નાખીને તમે ચાલો થોડુંક ખાઈ લઈએ. તો ગાર્લિક બ્રેડનું જો આખું પડીકું પડ્યું છે. જો તમે છે ને મારા માટે ગાર્લિક જ બનાવી નાખ્યું. તો જો બતાવી દઉં તમને ગાર્લિક. આપણી ગાર્લિક છે ને અહીંયા બને છે, જો આવી રીતે ગાર્લિક બને. એમ તો કાલના વિડીયોમાં મેં તમને બતાવ્યું છે ગાર્લિક કઈ રીતે બનાવવાનું એમ. તો ચાલો બધા ગાર્લિક ખાવા. આપણી ગાર્લિક તો હજી બને છે, બની જાય પછી ખાવાની છે. તો ચાલો બધા જે લોકોને ગાર્લિક ભાવતી આવી જાય ખાવા, મજા આવી જાય. મને તો ગાર્લિક બહુ જ ભાવે. મારી જો કે અમારા ઘરમાં ગાર્લિક છે ને બધાની ફેવરેટ છે. તો ધાર્મિક 4-5 દિવસથી કહેતો મમ્મી ગાર્લિક બનાવી. તો કાલે સાંજે બનાવી નાખી ફાઇનલી. હું આવી ગઈ છું બરોડામાં, થોડુંક શોપિંગ કરવાનું હતું. એટલે અહીંયા જો આપણે હેવમોરના વડાપાઉં ખાવા આવી ગયા છે. અહીંયા જો એ પહેલાં પણ હું આવી હતી, તમને બતાવ્યું હતું. જો અહીંયા કાકા વડાપાઉં બનાવે છે હેવમોરના. અને અહીંયા જો ખાવાવાળા પણ બેઠા છે, મસ્ત મજાના બનાવે છે. ઓલી વખતે આવ્યા હતા તો અમને દાઢે ચોટી ગયા, તમે પાછા આવ્યા. સરસ બનાવો છો તમે વડાપાઉં. તો જો અહીંયા બરોડામાં આવે ને બધા અહીંયા ખાવા બેસી જાય, બહુ મસ્ત બનાવે છે. અને નીચે પણ છે. જો ચાલો આજે કાંઈક નવો ટેસ્ટ કરવાનો છે આલુપુરીનો. તો ચાલો આપણે નીચે જઈને આલુપુરીનો ટેસ્ટ કરીએ.
તો હું અત્યારે ગઈ હતી બરોડામાં ને બરોડામાંથી આવી ગઈ છું ઘરે. અને મારે બરોડામાં થોડુંક કામે હતું ને ટોપ પણ મંગાવેલા હતા. તો જો આ ટોપ બધા લોંગ ટોપ દેવાના હતા. તો ટોપ લઈને ગઈ હતી કેટલા 13 પીસ હતા, બધા એક પીસ લઈ ગઈ હતી. તો 13માંથી લોકોએ 4 રાખ્યા. અને અત્યારે જો આટલા પાછા લાગીશું, કેટલા વધ્યા છે, 4 રાખ્યા, 12 પીસ લઈ ગઈ હતી. હા, તો 5 સેમ્પલ વધ્યા છે. તો હવે ખાલી 5 નંગ બાકી રહ્યા છે, બાકી બધા દેવાઈ ગયા. તો જે કોઈને લેવા હોય તો ફટાફટ ઉતાવળ રાખીને મને કોન્ટેક્ટ કરજો, તો તમને મળી જશે. કેમ કે હવે માલ બહુ થોડોક જ રહ્યો છે, બહુ જાજો નથી રહ્યો. અને કાપડ એટલું સરસ છે ને, તો ગમે એકવાર આવે ને એટલે ખાલા હાથે જાય જ નહીં, તમારે 2-3 તો લઈ જ લે તો ફાઇનલ. મેં ખુદે 5 ટોપ રાખેલા છે. એક તો તમે જોઈ જ શકો છો કે મેં પહેર્યું જ છે એમ. એક આના જેવું સેમ ગ્રીન છે, પછી ક્રીમ છે, અને એક આના જેવું પર્પલ રાખ્યું છે મેં. એવી રીતે મેં 5 ટોપ રાખેલ છે. તો સારું, ચાલો અત્યારે વાગી ગયા છે 2:15, જો તમને દેખાય છે. તો હવે આપણે ઘડીક આરામ કરશું ને પછી આપણે ઓમભાઈ ને ધાર્મિકભાઈની મેચ જોવા જઈશું. બપોર ઘડીક સુઈ ગયા હતા ને, અત્યારે જાગે મેહુલને ભૂખ લાગી છે. બપોર કેમ મેહુલ જમ્યા હતા, તો મેહુલ માટે બનાવું છું ગાર્લિક બ્રેડ. સવારમાં નાસ્તો કરીને કહેતા હતા કે મેહુલ જમ્યા નહોતા. ચાલો ગાર્લિક બનાવી દઈએ. બપોરે મેં ગાર્લિક ખાધી હતી, મેહુલને ગાર્લિક ખાવી છે એટલે લાવો બનાવી દઉં. મેં કીધું અત્યારે પેન ગરમ મૂકી દીધી અને પેનની ઉપર જ આપણે ગાર્લિક બનાવી નાખીએ. આ બનતા કાંઈ વાર ન લાગે, ફટાફટ ખાવશું એને તો થઈ જાય. વસ્તુ બધી તૈયાર રાખવાની, એટલે તો નીચે બ્રેડ શેકાય ન શેકાય જતો આપણે ચીઝ ને બધું એડ કરી દઈએ. અને મેહુલને પાછું બહુ ચીઝ ન ભાવે એટલે ચીઝ એના ઓછું નાખવાનું. ફટાફટ જ છે. પેપરિકા ને એવું બધું મેં છે ને બટરમાં એડ કરી દીધું છે. હવે આપણે ગાર્લિક તૈયાર. કેટલી વાર લાગે? એટલી જ વાર લાગે ગાર્લિક બ્રેડ બનાવતા. ફક્ત 1 જ મિનિટમાં ગાર્લિક તૈયાર થઈ જાય. અને તમે અડધી મિનિટમાં તમારી ગાર્લિક તૈયાર થઈ જાય. જો મસ્ત મજાની ગાર્લિક આપણી તૈયાર થઈ ગઈ છે. આપણે લઈ લઈએ અને બીજી મૂકી દઈએ. એક તમે તૈયાર કરો તો બીજી કમ્પ્લીટ થઈ જાય. અને બટર લગાડવાનું નહીં ભૂલવાનું. બટર લગાડતો જ છે. કારણ સાથે ઓરેગાનો પસંદ હોય તો ઓરેગાનો નાખી દે. મેહુલને ઓરેગાનો બહુ ભાવે એટલે ઓરેગાનો નાખી દો. અને આ પણ બની ગઈ છે. આમાં પણ આપણે થોડો ઓરેગાનો નાખી દઈએ. આમાં નાખતા ભૂલી ગઈ. હવે છે ને સોસ ખાવાની. સોસ પતી ગયો છે, લાવવાનું બાકી દીધી. ધાર્મિકભાઈ લેવા ન દીધો મને કે આ સોસ નથી લેવો, બીજો લેવો છે. ચાલો ગરમા ગરમ ગાર્લિકાના 2 કટકા નથી કરતી અત્યારે, આમાં રાખું છું. સુપર. ચાલો બધા ગાર્લિક ખાવા. ચાલો બીજી ગાર્લિક બનવાની છે. અને મેહુલ આટલા બધા કેળા લઈ આવ્યા છો, કાચા કેળા લેવા છો. પણ આ કેળાને આપણે 1 દિવસ રહી દઈએ એટલે ખાવાની બહુ મજા આવે. તમે પાકલ કેળા લો ને કાર્બનથી પકાવેલા કાચા હોય ને આપણા ઘરે નેચરલ પાકે ને ખાવાની બહુ મજા આવે ને મીઠા પણ થાય. બોલા તો બહુ ગળ્યા લાગે પણ આમ મોળા હોય, ટેસ્ટમાં ન સારા હોય. ચાલો નાસ્તા પાણી કરીને આપણે થઈ ગયા છે રેડી. અને અત્યારે જવાનું છે આપણે ઓમભાઈની મેચ જોવા. તો ઓમભાઈ 2 મેચ તો જીતી ગયા છે, ત્રીજી મેચ છે. તો મેં કીધું ચાલો આપણે જોવા જઈએ. તો ત્યાં મારી બેનને પણ આવ્યા છે. અને અત્યારે આપણે ઓમભાઈ માટે લીંબુ શરબત ને એવું લઈ જવાનું છે. તો મેં પણ બાટલા તૈયાર કરી નાખ્યા છે. જો અહીં બાટલો તૈયાર કરીને મૂકી દીધો છે. આમાં વરિયાળીને લીંબુ બે મિક્સ કરીને શરબત બનાવ્યું છે ને ઠંડો પાણીનો બાટલો લઈ લીધો છે. તો ચાલો આપણે જઈએ. હવે ઓમભાઈની મેચ આપણે ત્યાં પહોંચીએ ત્યાં શરૂ હશે તો તમને પણ મેચ બતાવીશ. તો ચાલો બધા મેચ જોવા. ચાલો હવે આપણે જઈએ છીએ ઓમભાઈની મેચ જોવા અંદર ગ્રાઉન્ડમાં. આપણે ગાડી જો અહીં પાર્કિંગ કરી દીધી છે મેહુલે. અહીંયા જો બધી મોટી ગાડીઓ અહીં બહાર મૂકવાની છે. તો આપણે ગાડી પાર્કિંગ કરીને હવે જઈએ છીએ અંદર. થોડુંક અંદર હાલીને જવાનું લાગે છે. આ કંઈક કયા એરિયામાં આવ્યા કંઈ ખબર નથી. માન્ય રેસિડેન્સીની પાસે આવ્યા છીએ આપણે. અને કયું ગ્રાઉન્ડ છે પણ મને નથી ખબર. હમણાં મેહુલ આવે પછી પૂછી લઈએ આપણે ક્યાં ગ્રાઉન્ડમાં જવાનું છે. ગયા છે ગ્રાઉન્ડમાં. જો અહીંયા 2 ટેણીયા ઓલરેડી રમે છે. ગ્રાઉન્ડ તો સરસ છે. આપણે જાય છે અંદર. મેહુલ આગળ જાય છે ને હું પાછળ ચાલી જાઉં છું. ઓલીકોર સ્ટેડિયમ લાગે છે. ચાલો જઈએ અને જોઈએ. મને છે ને આવો નજારો બહુ ગમે છે. કેટલું મસ્ત લાગે. અહીંયા છે સ્ટેડિયમ. હે ખુરશી લઈ લઈને બેઠા છે.
તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મેચ જોવા માટે. અને અહીંયા જો બધા બેઠા છે અને અહીંયા મેચ રમવાનું ચાલુ છે. અહીંયા સ્ટોલ લગાવેલું છે અને આમ બધા બેઠા છે ઓલી સાઈડ. કેવા બધા છાંયો ગોતી ગોતીને બેસી ગયા છે. અને અહીંયા જો મેચ રમાય છે જોરદાર હો. પણ મેચ જોવાની મજા આવે પણ લાઈવ જ તે બધા બેઠા છે અગ્રાવત પરિવાર. આ જાડું વાડું આવી જાય મેચ દેખાતી નથી. ધાર્મિક ભાઈ આવી ગયા જો. ધાર્મિક ભાઈ કેવી મજા આવે છે મેચ રમવાની? બેસી ગયા છે. પવન સરસ ઠંડો ઠંડો આવે છે, મજા આવે. અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું છે. પાઉંભાજીનો પ્રોગ્રામ છે. અમારા રાકેશભાઈ ડીશો આપે છે બધા. જીતી ગયા છે બે અમારા ખાખીવાળા તે અમારા ઓમભાઈની ટીમ જીતી ગઈ છે. બીજી ઓમભાઈની અમારી બે ટીમ હતી, એક જીતી ગઈ છે. ઓમભાઈની મેઇન ટીમ એક હારી ગઈ છે. અને ત્યારે જો બધાને ટ્રોફી આપે છે. જો બધાને ટ્રોફી આપવાનું કામ ચાલુ છે. અહીંયા બધા વિજેતાઓને ટ્રોફી આપે છે. જો બધાને ટ્રોફી આપે છે.
હવે આવી ગયા છે અમારા રાકેશભાઈને મને ટ્રોફી મળી ગઈ છે. તો ચાલો આપણે મેચ પતી ગઈ છે, હવે આપણે જવાનું છે ઘરે. તો હવે બધા જે લાઇટને પણ બધું બંધ થઈ ગયું છે, તો હવે આપણે ઘરે જઈશું. અમારું ઓમભાઈ ધાર્મિક બચવામાં હાલવાય મીંડસ. તો ચાલો હવે આપણે ફાઇનલી મેચ પતી ગઈ, તો હવે ઘરે જઈએ છીએ. મેચ રમવા ગયા હતા ત્યાંથી આપણે આવી ગયા છે ઘરે, અને અમારા ઓમભાઈની ટીમ જીતી ગઈ, તમને બધાને ખબર જ છે. અને અમારા ધાર્મિકભાઈ જો અત્યારે પથારી કરીને સૂઈ ગયા, અને અત્યારે 12:15 થઈ ગયા છે. જો 12:15 થઈ ગઈ છે, અને જો અમારા ધાર્મિકભાઈ પથારી કરીને સૂઈ ગયા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.